ધંધાનું સૌથી મોટું જૂઠ કે આજે માર્કેટ ડાઉન હતું. તમે સવારે દુકાન ઓપન કરી, 5-6 કસ્ટમર આવ્યા, સેલ ન થયું, કસ્ટમર આવ્યા ખરા, અને તમે સાંજે દુકાન બંધ કરી અને તમે સાંજે ડિસિઝન એવું લઈ લીધું કે આજે માર્કેટ ડાઉન હતું. પણ સાહેબ, તમારી સામેવાળી જ દુકાન કે અથવા તો તમારી બાજુવાળી દુકાન, એને તો સેલ આવ્યો, એને તો ધંધો કર્યો, પણ તમે ના કર્યો. પણ એમણે કસ્ટમરને બોલાવ્યા, અપ્રોચ કર્યો, એને સમજાવ્યા, એને સ્પીચ આપી અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું અને કસ્ટમરને એને પુશ કર્યા. ત્યારે એનો બિઝનેસ સેલમાં કન્વર્ટ થયો. જ્યારે આપણે બસ શાંતિથી બોસ્ચર પર બેસી રહ્યા અને ઇંતજાર કરીએ છીએ આપણે કે બસ કોઈ કસ્ટમર આવીને મારી પ્રોડક્ટ લે અથવા તો તમારી સર્વિસ લે. અને જ્યારે પેલો વ્યક્તિ બિઝનેસમાં હરેક પોઈન્ટ માટે, હરેક સમય માટે, હરેક પલ માટે એ કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે કંઈ ને કંઈ પ્રયત્ન કરી રહ્યો છે. એટલા માટે એના માટે માર્કેટ ડાઉન નથી ને તમારા માટે માર્કેટ ડાઉન છે. એટલે જ કહેવાય છે જે કસ્ટમરને ખેંચી રાખે છે એ જ મોટું સેલ કરે છે ને બાકીના લોકો બસ કારણો શોધતા ફરે છે કે માર્કેટ ડાઉન હતું. ચોઈસ તમારી છે કે તમારે કસ્ટમરને પકડીને તમારે એને સેલ કરવું છે કે પછી બસ શાંતિથી બેસીને પ્રોબ્લેમ જ બતાવવા છે. અહીં આપણે સીધી વાત સમજી રહ્યા છીએ કે માર્કેટ ડાઉન નથી હોતું. કસ્ટમર સાથેનો તમારો તરીકો મતલબમાં તમારી આવડત કામ કરે છે.